અંકલેશ્વરમાં જવલ્લે જોવા મળતો કિસ્સો સામે આવ્યો છે। અંકલેશ્વર શહેર ડીવા રોડ ઉપર આવેલ મંગલમૂર્તિ સોસાયટી ખાતે એક બિનઝેરી માદા સર્પનો ડિલિવરી સમય થઈ જતા તે પસાર થઈ રહી હતી। જો કે રસ્તામાં જ તેને પ્રસવ પીડા થતા ઈંડા મૂકવાની શરૂઆત સાથે પ્રીમેચ્યોર ડિલિવરી થઈ ગઈ હતી, જેને લઈ તે ત્યાં જ રોડ ઉપર ડેરો જમાવી દીધો હતો। આ અંગે અંકલેશ્વર એનિમલ લવર્સના સભ્ય અને પ્રયાગ સંસ્થા સુરતના સભ્યને જાણ થતા જીવદયા પ્રેમી કૌશિક પટેલ અને અન્ય સભ્ય સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સુરક્ષિત રીતે માદા સર્પનું ઈંડા સાથે જ રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે ઈંડા મૂકી શકે તે માટે તજવીજ શરૂ કરી હતી। મારું નામ કૌશિક પટેલ છે, એનિમલ અંકલેશ્વર તેમજ પ્રયાગ ગ્રુપ સુરત। આજે અંકલેશ્વર ખાતે આ મંગલમૂર્તિ સોસાયટીમાં સ્નેક રેસ્ક્યુનો કોલ આવેલો કે જ્યાં પ્રયાસ ફાઉન્ડેશન ને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા એક માંડા જેને ચેકર કિલબેક તરીકે ઓળખાય છે ને તે આજે બ્રીડિંગમાંથી ને ઈંડા મૂકવાની હતી, પણ તે વખતે ઈંડા મૂકવાના સમયે આ સ્ટાફને રેસ્ક્યુ કરવામાં આવેલો છે। તેમાં પ્રયાસ ગ્રુપ એનિમલ લવર્સ ગ્રુપ તરફથી તેને સહી સલામત સ્થળે મુક્ત કરવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે।